अपन હે અરે ભાઈ તમને શું પ્રોબ્લેમ છે ઈ તમને અમારો પર્સનલ છે પ્રશ્ન છે નહીં એને બહાર ફેંકી દઈશ તને ખબર છે તું મને ઓળખેસ પેલા હાય હું છું આરજે વિનોદ અને સાથે છે અર્જુન ગજ્જર એટલે કે જોંગો પડદરી એક કામથી આવ્યા હતા આમ તો કામ પતી ગયું છે પણ હવે અમે નીકળ્યા છીએ રસ્તામાં જો કોઈ મળી જાય તો એનું કરી નાખીએ પ્રેન્ક પણ આજે તમને રિઝલ્ટ કેમેરાનું અલગ લાગતું હશે અને આમ ડ્રાસ્ટિક ચેન્જ લાગતું હશે કારણ કે નવો કેમેરો છે લોકોની એક ફરમાઈશ હતી કે હવે કેમેરો બદલો અને કેમેરો બદલી નાખ્યો છે રેડી અર્જુનભાઈ રેડી માધા પર ચોકડી તમે જાઓ માધા પર ચોકડી આવી જાઓ ખુલ્લું જ છે ખેંચો લાગ્યું તો ખરું મને તો હાથ ઊંચો કર્યો એટલે મેં કીધું કે આમ જવા ના માથા પર ચોકડી અહીં થોડું કામથી આવ્યો હતો પડદરી ને તમે નહીં જસદણ નો હોઉં બરોબર કામથી આવ્યા હશો હું કામથી આવ્યો હતો બરોબર ફોટો કરી લો ને કદાચ તમારે માધાપર ચોકડીથી આગળ જાવ તમે ઈ સાઈડે જઈએ છીએ તો મને હોસ્પિટલ ચોકમાં ના ઈ સાઈડ નથી જતા આમ એટલે રહીએ ચોકડી સાઈડ તો માથા પર ચોકડી ઉતર દેજો ને બરોબર આમ કીધું આમ જવું હોય તો તમને ઉતાર દઈએ નહીં મારે તો બસ સ્ટેન્ડ જવાનું બરોબર જસદણ જવું હશે અહીંયાથી જસદણ જવાનું વરસાદ જેવું હોય પડતો નથી હો વરસાદ વાત સાચી છે આ તો આપણા હાથમાં નથી કાંઈ તમારી ખેતી કે એવું કઈ જસદણમાં કે શું કરો તમે નહીં અમે કન્સ્ટ્રક્શન ટાઈમમાં એવું છે તમારા જસદણમાં ઓલી બધી મશીનરી બહુ બને કા ખેતીની બધા સામાન બધું અહીંયા બહુ બને કા કલરના ઉદ્યોગ બહુ જસદણમાં બરોબર શું નામ તમારું મારું નામ નવનીત અચ્છા વાહ વર્ષોથી રહેતા હશો જસદણ નહીં ટૂંક સમયમાં જ ગયા છે બરોબર. પેલા રાજકોટ જ રહેતા મોઢું ઉદાસ કરીને બેઠો યાર તને ખબર હે તો હું કામ પૂછો છો મોટું ઉદાસ રસ્તા કાઢવાનો હોય ભાઈ આ રસ્તા કાઢવામાં મારા રસ્તા થઈ જાય રસ્તા કાઢવા એક વસ્તુ સાંભળ હું એક મિનિટ ભાઈ મોડું નથી થતું ને નહીં 5-10 મિનિટ એક વસ્તુ સાંભળ તું ઉદાસ બેસીસ તો એ જ પરિસ્થિતિ છે બરોબર તું કંઈ રિએક્ટ કરીશ તો એ જ પરિસ્થિતિ છે તું રડીશ તો એ જ પરિસ્થિતિ છે તું હસીશ તો એ જ પરિસ્થિતિ છે એવું તો છે ને કે તું મોઢું લટકાડીને બેઠો હોઈશ તો પરિસ્થિતિ આમ નીકળી જશે રસ્તા નહીં થઈ જાય બધા આ જિંદગીનો સવાલ હે આ જિંદગીનો સવાલ હું તને ક્યારથી સમજાવતો છું જામનગરથી પડદરી આવી ગયું હમણાં રાજકોટ આવી જાય મારે એ જ કામ કરવાનું 10 વખત ગાડી તારા માટે ઊભી રાખી 2 વખત તને ચા પીવડાવી મગજ ફરે હે જવા દે ને ભાઈ રસ્તો કાઢવાનો હોય મોટા રસ્તો કાઢવાનો હોય આ જો આપણે ક્યાંક કોઈને કહીએ તું અત્યારે આ ભાઈને કદાચ પૂછી લે કે ભાઈ મારે તમારી યારે ફોટો પડાવવો છે તો ભાઈ એમ કે હા પાડી લે ફોટો આ એક રસ્તો છે બરોબર તું ભાઈને કે ભાઈ 5 રૂપિયા જોઈએ છે મને ચા પીવી છે તો ભાઈ તને કે હા 5 રૂપિયા લ્યો ચા પી લ્યો કોઈને તમે વાત કરો કોઈની તમારે આ તો તું જ કર ને અત્યારે હાલ મારે જે જરૂર કર કે તું હું કહું કર તું જ વાત કર તો એમાં શું થયું ભાઈને આપણે ગાડીમાં બેસાડ્યા હોય બરોબર તો આપણે ભાઈને કઈ કહીએ તો એ ભાઈ ના તો નથી પડવાના લીગલ વસ્તુ હોય બરોબર આપણે ભાઈને કોઈને આપણે મારી વાત સાંભળ ભાઈને તો આપણે એમ કહેતા નથી કોઈને તો બંદૂકથી તમે મારી નાખો કોઈને ગાડીથી ઉડાડી નાખો કોઈને તમે ઝેર પીવડાવી દો એવું તો કહેતા નથી મારી જીભનો મારી વાત સાંભળો ભાઈ એક વસ્તુ તમને કહું આજે આપણે કોઈની મદદ કરી બરોબર છે તો કાલ સવારે ભગવાન આપણી નોંધ લેશે આપણી એ મદદ થાય બરોબર હું તમને કહું કે ભાઈ આપણે 3 એક ફોટો લઈ લઈએ અમારા ઘરે એક ફોટો મોકલવાનો છે કે અમે 3 ભેગા છીએ એક પ્રસંગમાં ગયા હતા અને અહીંયા પ્રસંગમાંથી પાછા આવીએ છીએ
બરોબર? તો એમાં એ કઈ ખોટી વસ્તુ છે? ખોટી વસ્તુ ને પણ હું તમને ઓળખતો નથી ને કેમ એવી રીતે ફોટો આ તો જો અમે તમને ઓળખીએ છીએ, હા અમે તમને ગાડીમાં બેહાડ્યા, તમે આ થેલી બેલી લઈ આવ્યા, હા. કાલ સવારે થેલીમાં ચાકુ હોય, બંદૂક હોય તો અમને શું ખબર હોય? એ છતાં અમે વાત સાચી, હું બેસાડ્યા. એવો માણસ થોડો, પણ હું તમને ઓળખતો તો અમે નથી એવા કેમ? માણસ છીએ, તમને વાત ક્યાં સાચી છે, હું અમે તમે મને એવા મારો નથી. પરિચય નથી, મારે તમારો પરિચય નથી, બરોબર? તો એમ કઈ રીતે ફોટો પાડવો? જો પરિચયની વાત તમે સાચી કરી, બરોબર? હા. પરિચય વગર અમે તમને બેસાડી દીધું ને. પણ એ વાત સાચી છે, ઈ તો પણ જસ્ટ તમારી- એક ફોટોની વાત છે. એમાં કેવું છે, તમને હું ફ્રેન્કલી કહેતો, અમે લોકો છે ને એક પ્રસંગમાં ગયા હતા હા, જામનગર, પ્રસંગમાં કીધી, વાત બરોબર સાચી છે? છે તમારી. પણ એકચ્યુઅલમાં છે ને ઘરે એમ કીધું અમે પ્રસંગમાં ગયા છીએ, હા. પણ પ્રસંગમાં નહોતા ગયા. એક મેટર બની ગઈ હતી, હમ. એ મેટર પતાવવા ગયા તમે હતા. શેની મેટર માં ગયા હતા? અરે ફોટો ઈ ઘરે મોકલો એવું કઈ છે જ નહીં. મારી વાત વાત સાંભળ. દે આપજો દે પેલા. ઓલો હાર દે, તું હાર દે, હાર દે, હાર દે, હાર દે, તું હાર પહેર, તું હાર પહેર. જો હું તમને એક વસ્તુ કહું, જો પહેરો જરાક. હવે તમે આ તમે હાર પહેર્યો હોય, જો પહેર, એટલે તમે એવું લાગે ક્યાંક આપણે કોઈએ સન્માન કર્યું છે આપણું, ઈ વાત આપણે ક્યાંક સાચી. પ્રસંગમાંથી આવ્યા છીએ. હા. એટલે ભલામણ વાત એમ છે. બાકી તો કેવું છે કે આપણે ક્યાં ડખા કર્યા હોય, ક્યાં તકલીફ થઈ તો આપણે મમ્મી પપ્પાને થોડી કહીએ કે અમે ડખો કરવા જઈએ. પણ અત્યારે તમે ક્યાંથી આ પરિચય મારે તમારો નથી તો મારે અરે. કેવી રીતે ફોટો પાડવો? એટલે આમાં હું તમને હાથમાં બંદૂક રાખીને ફોટો પડાવું છું. ઈ વાત હાર સત્ય પહેરાવીને એટલે છે ને હું હમણાં મારા મમ્મી પપ્પાને ફોટો મોકલી દઈશ કે એક ઈ પ્રસંગમાં ચિંતા ગયા ન હતા. કરે. હા, ચિંતા ન કરે કે એક પ્રસંગમાં ગયા હતા, હમ. અહીંયાથી સન્માન થયા અને છે. મોડું થઈ ગયું. હા, અને એ રાજકોટના એક બીજા ભાઈ છે અમારા ભેગા આવ્યા. આમાં એવું છે, મારો ભાઈ છે ને એક ઓલી માર્કેટિંગની કંપની આવે ને મોટી મોટી, હમ. એમાં છે. ઓલા બધા નથી કહેતા કે 1 મહિને में हमारे घर पे कार आ गई ने 2 महीने में हमारे घर पे कार आ હા, गई. સૂટ બૂટ પહેરીને નો આટા મારતા એવી હોય. કંપનીમાં છે. મારા બાપાને ગમતું નથી, હમ. બરોબર? છતાં અહીંયા છે. હમ. બીજી એક મેટર થઈ ગઈ હતી, અહીંયા ગયા હતા. એમ કેવું કે અમે અહીંયા ગયા હતા પ્રોગ્રામમાં, અહીંયા અમારું સન્માન થયું છે, અને એક રાજકોટના બીજા ભાઈ છે એના ભેગા આવીએ છીએ. બાપાએ 4 ફોન કર્યા, અહીંયા ઝઘડો થયો, અહીંયા તો એ ફોન વાત ઉપાડાય નહીં. સાચી છે, તમારે મારો ફોટો એના કરતા રહેવા દ્યો ને. અરે કાંઈ નો થાય, તમે આ એક ચિંતા ન ખાલી કરો. ના ખાલી બાપાને- અમારા માજી બાપા હે ભાઈ, એને મોકલવાનું. કાંઈ નો એમાં. ખાલી આ ફોટો જો આ ફૂલહાર વાળો ફોટો છે, બરોબર? એટલે લાગવું જોઈએ કે ના સન્માનમાં ગયા હતા, અને નાના ભાઈનું સન્માન. અમારો એકચ્યુઅલી નાનો ભાઈ છે, હું તમને કહી દઉં, તમને પેસેન્જર લાગશે, મારો નાનો ભાઈ છે, હું મોટો ભાઈ છે. મારી કરિયાણાની દુકાન છે, અને ઈ ઓલી કંપની આવે ને એમાં કામ કરે છે. મારી અને જામનગરમાં એવું હતું, આ જામનગરમાં 5 દિવસ પહેલા કંપનીના કામથી ગયો હતો ને, તો એક ભાઈને ગાડીથી છે ને થોડીક વાગી ગઈ હતી, તો એ મેટર પેલા મને પતાવે. ફોટો મોકલો, એ બતાવજો તમે. અરે. એમ નામ ના, અરે મારી વાત સાંભળ, મારી વાત સાંભળ, સમજો જો 3-4 પાડી જ હું ના. પાડું જ છું. જો તું ખાલી તું આ બરોબર પાડવા જ માન. હા. 3-4 પાડી જ ના. એ ભાઈ ઈ લઈ લે. અરે ઓલે એ સન્માન બસ સાલ કરી, ઉડાડીને સાલ સન્માન ઉડાડીને. હોય ને. છે, એવા નથી પાડવાના ભાઈ. અરે સાલ ઉડાડીને સન્માન ટેન્શન કરતા હું આવી ગયા. નહીં. એટલે તું બાપાને મોકલી દે કે જો આ ભાઈ મારું ના ભાઈનું સન્માન થયું છે, રાજકોટમાં છે. હા. તમને કદાચ બાપાનો ફોન આવે ને તો તમે કહેજો તમે રૈયા ચોકડીએ રહ્યો છો, બરોબર? તમારું કહી દેવાનું ભાઈ મને રૈયા. તમે ખોટું શું કામ બોલાવો છો? અરે ખોટાનો સવાલ નથી. જો બાપા તમારા ઘરે તો આવવાના હા. નથી, હા, પણ એક નોર્મલ વાત છે. સાચી છે બધી તમારી, એમાં કાંઈ ના નથી. હું તમારી હારે નતો ને તમે સીધ ગયા હોય, મને થોડી ખબર હોત. લે સન્માનની જ વાત છે, અને ખાલી એક હાજરી પુરાવાની છે. બાકી મારા બાપા તમારા તમે ઘરે આવતા જ ઘરેથી નથી. ખોટું બોલીને ગયા છો, શું કહીને ગયા હોય મને થોડી ખબર ને તમે ક્યાં ગયા હતા. અરે મેટર શું હું પતી તમારો ગયો. મારે કોઈ પરિચય નથી, મારી બરોબર? વાત સાંભળો, મેટર અમારી પતી ગઈ છે. તમે સ્ટ્રેસમાં ન આવો, ટેન્શન ન લ્યો. આ તો બાપાને અમે કહીને કે અમે આવી રીતે ગયા હતા, અને આ ફોટો છે. આ બધા આ ભાઈ હાલો. હા બાપા, એ તમે તમારું હોય ને પેલા નેટ ચાલુ કરો. અરે પંખો ચાલુ નહીં, નેટ ચાલુ કરો. હા, મેં એમાં જો તમને ફોટો મોકલ્યો હે ને, તમે મને શું કહેતા હતા નો થાય તારું, કે નો થાય, બરોબર? આ તો ઈ એમાં જે ફોટો હે ને, બરોબર, આ રોઢીને અમે બેઠા હી ને પહેરીને, અમે એની હારે લગ્ન કરી લીધા હે. હવે તમે એ નો ભાઈ, બોલતા. રહેવા દેવો બધુંય. એ લગન બગન નું તું કહી દે ને, મને ગમે છે ઈ. ના મને ગમે હે. તમે જો ફોટો જો. કરી નાખીએ. અરે મૂછું, અરે ગમે એની મૂછું હોય, મને એને ક્યાં કયો photo વાંધો delete હે? કરી નાખે, લગનનું કહે છે, મને તમે તો વાંધો કીધું તું આવી નથી. રીતે હે. ના ના, એને મને કયો photo કેટલા delete કરી ટાઈમથી નાખે? એને ગમતું તો. અરે ભાઈ. સમાજમાં જે બતાવવું હોય ને તમે બતાવી દેજો. પેલા આ phone ભલે આપી દો ભલે ભાઈ. સમાજને જેને તો Phone જો આપી તમે દો ભાઈ મને પેલા. તમે મને તો બહુ તમને ક્યાં કરશો કોઈ ને, ઓળખે છે? તમને હું નહીં, કાલ સવારે મારો ફોટો વાયરલ થાય. હું છાપામાં કાલ દઈ દઈશ. આ નથી નહીં, જોતી જોઈ ભાઈ, property, ફોટા હું એને છાપામાં delete દઈ કરી દઈશ. નાખે, બરોબર? મૂકો ફોન પપ્પા. એ ભાઈ. હા મૂકો. તને કહું ફોટો ડિલીટ કરી નાખ ભાઈ, ફોટો ડિલીટ કરી નાખ. પણ ઈ તો હવે જોઈને થઈ જ જાય. ઈ તમે હું ચિંતા કરો. એમ નહીં તો તે કીધું તું ને ફોટો મોકલ, લગન કરી નાખ. અમે સાંભળો, કાંઈ નો થાય. મારા બાપા વકીલ છે, કોઈને નો મોકલે ફોટો તમારો. તારા બાપા વકીલ છે તે મને પેલા કીધું તું. આમાં
થાય એ ખબર પડે. કાંઈ નો થાય, તમને શું થાય? નહીં, તમે ફોટો છોકરી delete છો. કરે, તને કીધું ને. પણ હાચે ફોન થોડા લાય લગન રો. થાય. આને કેવું હું ફોન બોન બધું હા, ભાંગી પણ નાખીશ. એમને લાય મેં ભાઈ, હાચે તું મંગળસૂત્ર ફોન લાય ને પહેરાવ્યું. આને કેવું ન કરું મારવા તમને માંડે. હાચે મંગળસૂત્ર નહીં, આ તો ખાલી સાંભળો મારા મારી બાપા છે વાત ને, અરે, અરે, એક છોકરીને પ્રેમ કરીને અરે, લગ્ન પ્રેમ કરવા નથી કરતો દેતા, આવી રીતે ભાઈ. અમે બ્લેકમેલ કરીએ ફોન- ઘરે. ફોન લાય ને આને કેવું હું અમે તમારી મદદ કરી કે ન કરી? ના, અમે મદદ મદદ કરી કે ન કરી? તો પેલા કીધું હોત તો મને તમને કે મારા હા. બાપા ઓળખે છે તમને? નહીં, અરે નો ઓળખતા જ મારી ફોટો ડિલીટ કરી નાખીશ. ના, આ ફોન ફોન જ આ તો હાચે મારી ઘરવાળી બની ગયા હોય એવી વાત કરે. ફોન તોડી નાખી છે ને કયો ફોટો બોટો ડિલીટ કરે અરે, delete કર નાખે. એમ નહીં, પણ લગન હાચે થઈ ગયા. એમ નહીં, મારી વાત ફોન ડિલીટ કરી નાખ, ઓલો ફોટો ડિલીટ કરી નાખ હાલ. પણ ફોન હું ઘરે કેવી રીતે ફોન કરું? તોડ નાખીશ હો. હું ઘરે કરી નાખીશ delete ફોટો. નહીં, એને કયો તને કહું ફોન ઘા કરી દઈશ રોડ ઉપર, બરોબર? એને કયો ભાઈ તો ઘરે વયો ગયો, મારા બાપાએ જોઈ લીધો. બધાયના મગજ સરખા ન હોય એને કયો પણ એમને હાચે થોડા લગન કર્યા હે યાર. મારી નો તો મળે જાય. તમને કોઈ કઈ નહીં કહે. અરે ના ને તું ફોન લાય તારો. પણ ફોન તમને ક્યાં? કોણ ઓળખે? એ, તને હું- કહું એટલું કર, ફોન લાય. પણ ફોન તમને ક્યાં છે કોણ તારો? ઓળખે? હું એમ આને કયો કહું. ફોટો ડિલીટ કરે મગજને હું નો થાય, તને ડરવાનું કીધું ન હોય. ફોટો ડિલીટ કરે કે એક મિનિટ, બાપાનો ફોન આવ્યો. હા પપ્પા. હા. અરે ના, હું એની હારે જ લગન ન થઈ ગયા અમારા લગન. લાય આ ફોન લાય એ. અરે ફોન ના, લાય અહીંયા. અરે રાયડું એટલે નથી લાય, લાય, બાપા. આને કયો ફોન દે. અરે અરે ના. મારા શાંતિ રાખો, મારા એને બાપા કયો? અહીંયા છે. અરે બાપા ભલે ને ઈ આવે, ખબર ફોન લાય. પડી જાય. અરે એમ કે પગે એ, તને લાગવા કીધું આવવું મારી હોય લેતો ઘરે. ફોન લાય. ઘરે પગે આ ફોન આવવાનું લાય. લાગવાનું અરે કે એમ કે છે પગે લાગવા જાવ હા. તમે. પગે લાગવાનું નહીં, પેલા ફોન અત્યારે લાય. ઘરે. અરે ના, અરે ના બા. વાત તો કરવા દો, બાપા ઘરે છે. પગે લાગવા આવવું. ઓય, વાત તો કરવા ફોન દો. દે. અરે તું આખો વઈ જા. આ ફોન તમે લાય, રાખો. ફોન. અરે રાખો ફોન તમે. લાય. અરે ઓય, પણ મૂકી તો દીધો હું એ. ફોન લાય. મૂકી દીધો ફોન, મૂકી દીધો બાપાએ. તો હવે. યાર એકની એક વાત કરો યાર યાર તમે. ના યાર, મારી વાત તમે તમે હું તમને ઓળખું તો મારો ફોટો કેવી રીતે પાડ્યો? અમે તમને તારે ઓળખતા તે હતા. મારી પરમિશન લીધી હતી. તો permission તે તો મારી લીધી. પરમિશન લીધી તો હતી તમે પહેલા. હાર પહેરાવીને ફોટો ન તમે પડાયો. હું કીધું સન્માન માં ગયા તા ઘરે ફોટા તો સન્માન મોકલવાના. જ છે, ઘરે સન્માન જ અરે કહેવાય. ઘરે સન્માન ગયું ઘરે આને કયો નકર હું ક્યાં પણ તારે આપણા લગન થઈ ગયા, હાચે થઈ ગયા લગન. પણ તમે તો એવું જ કરો. અરે તમે કહો કે મારા બાપા વકીલ છે એટલે હું મારી પણ ખોટે ઈ બાપા કઈ એમને એમ થોડી કે પોતાના એમને છોકરાને- તમારા મારા લગ્ન નો થાય હું બેઠો છું, કાંઈ ન થાય ને. લગ્ન નો થાય મારા, તમે તો બેઠા રહ્યો હું એટલે અલે તને કહું છું અને ફોટા બોટા હવે કોઈ દી બીજાના પાડતો ન આવી રીતે. પણ તો હવે પડી ગયા તો પડી ગયા. આ તો લાય અહીંયા તારો ફોન તમને લાય. મારી વાત સાંભળો, તમે ઘરે આવો. ઘરે નથી આવવાનું, મારા મારે બાપાને ક્યાંય કહેજો બરોબર? કે ના, હું ના, આને ના. પ્રેમ કરું છું, ખાલી એટલું પ્રેમ કહી દો. કરવું એટલે ખાલી. સાંભળો, આ એક છોકરી હારે પ્રેમ કરે છે ને, બાપા છોકરી ડરમાં ને ડરમાં લગ્ન કરાવી દે. અરે, તમે તમારા ઘરનો પ્રશ્ન મારો પ્રશ્ન હે પણ મદદની જરૂર આવી છે. રીતે ગમે એને બેહારી બરોબર ઈ તમારા ધતિંગ બધાય બંધ કરી દેજો. પગે લાગવા આવ્યા એમ તમને કહી દેજો. મદદની જરૂર છે, અમે ના, તમારી ના. મદદ કરશું આવી. મને ખબર હોત ને તો બેહેતા જ નહીં આવી રીતે કોકના છો ફોટા પાડીને મોકલો એટલે પણ ઘરે મોકલે છે, ઘરે છાપામાં થોડી મોકલે. ચાપ્યું હે. મગજની ક્યાં પણ તમે છોકરી થોડી હો કઈ. તમે છોકરી હો, મારી વાત છોકરી નો હોય તો કાઈ નહીં, ગમે એને હું ગાડીમાં બેહારીને આવા ફોટા પાડીને મોકલવાના. છોકરીના તને કરતા- કહું છું લે હોય તો લગ્ન કરી લો. બોલ માં તમારી યાર હાચે થોડી લગ્ન થઈ ગયા છે. તને પણ તો આપણે કહું. છોકરી અને હોય તમે તો- હું કેમ ના એનો ઉપરાણો તાણો હો. પણ મારો ભાઈ છે અરે એટલે. તમારો ભાઈ હોય તો ભલે ને બોલતા નહીં જાજુ કાઈ, બરોબર? તું તો પણ એમને- બોલ માં પણ કોક છોકરીને કહી તો એ તમે લગન. ફેમિલી ગ્રુપ ને ક્યાં પણ મારા બાપાએ મોકલી દીધો, અમે શું કરીએ? ફેમિલી ગ્રુપ ને ક્યાં પણ હજી નક્કી પણ નથી. મારો નહીં ને યાર, એ, બીજો. તું તમારો બોલ ઘરવાળો છે બોલ તમારો. ફોટો. તમારા ઘરવાળાને ક્યાં મારો? ઘરવાળાની ક્યાં કે ઓ હે જેઠ થાય તમારા જેઠને તો નો. એ જેઠની ક્યાં ગાડીમાં ફેંકી દે બહાર હો હે મારી ક્યાં તમારો જેઠ થાય. તમારી ક્યાં જિંદગી ખરાબ થઈ છે? અરે તમે એમાં કોકની જિંદગીની એમાં તમારી પરમિશન લઈને જ કર્યું પરમિશન છું. ની ક્યાં પરમિશન તો લીધી છાપામાં આવ્યો તમારો ફોટો છે, ખારા થાજો. પણ બેન, અરે પણ વાત તો સાંભળો. અરે તમે મારામારી જ કરો છો બધી યાર. અરે વાતમાં- ઓય. એ વાતમાં યાર તમે- સાંભળો મારી. ઓય ભાઈ, પણ વાત તો પાછળ ક્યાં જાઓ છો? શું કરો ઓય. તમે? આ તો delete કરી- delete કરે ફોટો. અરે કરે છે લીધી, મારી વાત સાંભળો. કરે છે લીધી. તાર બાપાને ફોન કરીને કે રમત કરતા હતા કે એને કહું છું પણ મારો તો નહીં. ફોન અરે ઓલો વાગે છે મારા ભાઈ. ફોન કર બાપાને હે ભાઈ તમને શું પ્રોબ્લેમ છે? ફોન કે ઈ તમને ઈ અમારો પર્સનલ છે, પ્રશ્ન છે નહીં. એને બહાર ફેંકી દઈશ. તને ખબર છે તું મને ઓળખેસ પેલા હે તને કહું છું તું મને ઓળખેસ અરે કામ તમે હા તો ફોન કરીને કે રમત કરતા હતા બાપા મારા બાપાનું તમને શું કામ એવું પડી છે? ના ના ફોન કરીને ક્યાં ગાયો કા અલે તું તો હેલ જ મારે બીજાની જિંદગી આરામ કરો હો ગાડીમાંથી બેયને બહાર ફેંકી દેશો હો ઈ કરતા હતા તમારી. બેયને ગાડીમાં બહાર ફેંકી દે મારી વાત અલે તાર બાપાને ફોન કર હાલ આ પણ વાત તો સાંભળો વાત તો સાંભળો. બેયને ગાડીમાં બહાર ફેંકી દેશો યાર. પણ બે- બેયને ગાડીમાં તું હેલ માં હો કપડા તોડી નાખશું મારા. અને કે હલે નહીં કે તો કાઢીએ, કાઢી અને નાખીએ. કે હલે નહીં સાંભળો તમારી મસ્તી કરતા હતા, મારું નામ મારજે હાર્દિક. એની કે
ખરેખર મસ્તી કરતા મસ્તી હતા. કરો હમણાં છો? કેમેરો છે, મારા જીવ જાય ને અરે, તમે. જીવ હે? મસ્ત- આપણે તોડી હે, નાખ્યો. મસ્તી નહીં લાગે અરે, તમને? મસ્તી યાર આવી એ શેની મસ્તી શેની મસ્તી પણ કેમેરો સમજાવી તમને એ બોલમાં આગળ આવો, આગળ આવો. સાહેબ, ભાઈ ખરેખર આગળ આવો, આગળ આવો. મસ્તી કરે આગળ આવો. તમે આગળ આવો, આગળ આવો. શેની મસ્તી કરતા હતા તમે એક- આવી મસ્તી હોય એ સાંભળો. હે? વાત આવો તો, સાંભળો, આગળ, આગળ, આગળ. આગળ વહી જાઓ. આગળ આવો, આગળ. અહીંયા આવો, આગળ આવો. આગળની ક્યાં દે અરે, કેવું આગળ તને કીધું ને અરે, આગળ તો આવ. એને ગાડી બહાર ફેંકી દઈશ આ પણ વાત સાંભળો. હવે તું બોલમાં કઈ હોય મારી- તને કહું છું મારી પાસે આગળ આવો, આગળ આવો. આગળ નથી આવું અરે આગળ આવો, મસ્તી કરે એવું કાંઈ નથી. તમે આગળ આવો, આગળ આવો, આગળ. ચોખવટ કરી તમે. ચોખવટ કરી તમે આગળ આવો, આગળ. બસ પછી તમારે મારવું હોય તો મારજો. હા, બસ. આગળ આવો, જલ્દી આવો, ફટાફટ આવો. આગળ આવો, આગળ આવો. જલ્દી આવો, જલ્દી આવો, આગળ આવો. જલ્દી આવો. નમો જો, નમો. અહીંયા છે ને, નમો જો, અહીંયા કેમેરો છે. આ જો કાળા કલરનો. તમારી મસ્તી કરતા હતા. મારું નામ આરજે વિનોદ છે, અર્જુન છે. અરે પ્રેન્ક કરતા આવું તમે YouTube ઉપર આવો પ્રેન્ક પ્રેમ ન બનાવો. હોય કોકનો જીવ વહી જાય તમને ખબર પડે હે પેલા આવો પણ તમે ક્યાં છોકરીઓ, તમારે ક્યાં આવો પ્રેમ કોઈ હારે કરવાનો હોય કોકનો જીવ વિયો જાય એ ખબર પડે તમને ખરેખર બહુ સિરિયસ થઈ ગયા. એમને આવો ફોટો હોય કે તમે કોઈ થોડી આની હારે લગ્ન આવો કરવાના. પ્રેમ કોઈ હારે ન કરાય આજે કે હું હો બીજો હોય ને તો મારવા માંડે ગાડી બહાર ફેંકી ધોઈ તો દઉં નહીં ખાવે, કેટલા મારવાના. એકચ્યુઅલી છે ને અમે YouTube ઉપર વિડીયો બનાવીએ છીએ મસ્તીના, મજાકના અને છે ને ફનના વિડીયો. તમે YouTube ઉપર સર્ચ કરજો, મામુ બનાવ, મારા વિડીયો આવશે. આ અર્જુનભાઈ છે, હું વિનોદ છું. અને છે ને અમે એન્ટરટેનમેન્ટ, મનોરંજન માટે બનાવી છે. એક વખત છે ને સામે આ કેમેરાની સામે બોલ દો, એક વખત મામુ બનાવે ચેનલને સબસ્ક્રાઇબ કરો, મામુ બનાવે ચેનલ છે સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો, કમેન્ટ કરો શેર કરો. શેર કરો સોરી આવી સામે રમત ન હોય અમે છે ને જેનું પ્રેન્ક કરીએ ને એક નાનકડી ગિફ્ટ આપી છે અમારા તરફથી તમારા માટે ગિફ્ટ. આવું પ્રેન્ક ન હોય ખરેખર એકચ્યુઅલી છે ને એક નિખાલસ આનંદ માટે છે ને અમે આ પ્રેન્ક કર્યું હતો. અને કેવું છે કે લોકો ખૂબ ટેન્શનમાં હોય છે, ખૂબ સ્ટ્રેસમાં હોય છે. એટલે ક્યાંક છે ને અમે અમારા આ પ્રેન્કના માધ્યમથી છે ને લોકોના ચહેરા ઉપર સ્માઇલ લેવા માંગીએ છીએ. બેસીએ અમે પટો પહેર લ્યો. અને તમારો વિડીયો આ ઇન્સ્ટા બિસ્કોટે પલ્લી ગયો આખો તમને ઇન્સ્ટા, ફેસબુક, યુટ્યુબ ઉપર તમારા વિડીયો મૂકું તો વાંધો નહીં ને? હે? બાપાને કહેતો કેવી લાગી તારી ઘરવાળી ફોટો મોકલ્યો હે?